આજ પીવો રે વિરમદેવ દૂધડા રે અમારા માતાજી પાય પિતાજી જી માતાજી કુંવરોએ ઘોડીલાની હાટ લીધી છે તો તમે મહારાજાને રાજમાં ખબર આપો. ભલે માતાજી. અરે મહારાજા, બંને કુંવરે ઘોડીલાની હાટ લીધી છે અને દૂધડા પીતા નથી. અરે પ્રધાનજી, આપણે કાપડિયાને બોલાવો, કાપડના ઘોડીલા બનાવી દઈએ. એમાં હું આજે પર દાન બોલાવે કાપડિયા આવજે રે. આવો તમે રાજે દરબાર રાજમાં પૈડા તમારા કામ. આજ પર દાન બોલાવે કાપડિયા આવજે રે. આ થાળ જેનો હોય એ લઈ જજો, જેને થાળ આપ્યો એ પ્રસાદ અહીંથી લઈ જજો. હાલો એક 200 રૂપિયા રામ ભરોસે છે. બોલો રામા પીરની જય. આજે પ્રધાન બોલાવે કાપડિયો આ આવ્યો રે, આવ્યો રાજ ને દરબાર, આવ્યો રાજ ને દરબાર. આજે પ્રધાન બોલાવે કાપડિયો આવ્યો રે. અરે પ્રધાનજી
અત્યારે રાજમાં હું કામ પડ્યા? મહારાજા બોલાવે છે. અરે મહારાજા અત્યારે રાજમાં હું કામ પડ્યા? અરે કાપડિયા તારી ભાઈ કાપડ કેવા બહુ સારા. બતાવો અમારા પ્રધાનને. પેલા શું ઓલા બૈરન ગાભા જેવા લઈને આવ્યો છું. હારું કઈ કાપડ બતાય હારું. બસ આવું જ જોતું તો હીર ચીર નું. બસ બીજું બોલ. આની કિંમત બોલ. એ કિંમત તમારથી નહીં ઉપડાય. કિંમત તો કે 1.5 લાખ રૂપિયા મળી જાય તને 1.5 લાખ રૂપિયા. પણ આ તો રામાપીર બાપાનો ઘોડીલો બનાવવાનો પલાવવાનો કઈક ઓછું કર. જય બોલાય દો. બોલો રામાપીરની જય. હાલો મહારાજા. અરે પ્રધાનજી જી મહારાજા. હાલ ને હાલ દરજીને બોલાવો. આજે પરધાને બોલાવે દરજી આવજે રે. આવો તમે રાજે દરબાર રાજમાં પડ્યા તમારા કામ. આજ પરધાને બોલાવે દરજી આવજે રે. આજે પરધાન બોલાવે દરજી આવ્યો રે. હે આયો રાજે દરબાર આજ પરધાન બોલાવે દરજી આવ્યો રે. અરે બોલો પ્રધાનજી શું કામ પડ્યા? મહારાજા બોલાવે. બોલો મહારાજા શું કામ પડ્યા? અરે દરજી હા તારું કામ એટલું પડ્યું છે કે રામદેવ વિરમને દોરડા નથી પીતા, ઘોડાની હઠ લીધી છે તો તાત્કાલિક અમને ઘોડો બનાવી આપે. કાંઈ વાંધો નહીં, બહુ સારું. ક્યારે બનાવી આપે? બનાવી નાખો. અરે બે દીમાં નહીં, આજ લઈ જાય તો સવારે તો ઘોડો જોઈ. બની જશે. પણ જોજો હાચવીને બનાવજો. હા હાલો હાલો. અરે પ્રધાનજી પ્રધાનજી આ ઘોડીલો તૈયાર છે. તૈયાર છે. જોજો કાન કુંડી વાંકા હે સીધા કરી નાખજો. વાંચવામાં આવી રીતે વાંકા ચૂકા છે ના પૂંછડી વાંકી પગ આમ જો આવી રીતે શું છે આ ઘોડીલામાં? ઘોડીલો કમ્પ્લીટ હે, કાન પૂછડી એક વાંકા હે, થોડાક સીધા કરી નાખજો. ના ના કઈક દર્દ છે હો આમાં. કઈ નથી, મહારાજાને દેજો. ભલે તારે હાલ. અરે મહારાજા ઘોડીલો તૈયાર થઈ ચૂક્યો છે. અરે પ્રધાનજી જી મહારાજા. હાલ ને હાલ કુંવરોને બોલાવો. આજે પરધાને બોલાવે કુંવરો આવજો રે. આવો તમે રાજે દરબાર રાજમાં પડ્યા તમારા કામ. આજ પરધાને બોલાવે કુંવરો આવજો.
અરે મહારાજા બોલાવી રહ્યા આપને. મહારાજાના પરિણામ બોલો આજ પિતાશ્રી. પીવો રે વિરમદેવ દૂધડા તમારા પિતાજી પાય તમારા માતાજી પાય પીવો રે વિરમદેવ દૂધડા રે. આજ પીવો રે રામદેવ દૂધડા રે. તમારા પિતાજી પાય તમારા માતાજી પાય પીવો રે રામદેવ દૂધડા રે. પિતાશ્રી ઘોડીલા અરે કુંડો ઘોડીલે તો આપું પણ આપણે આ ચંદન ચોક મૂકી અને ચઈ આગળ ન જતા. અને વિરમદેવ તમે મોટા છો તો રામદેવની બહુ ધ્યાન રાખજો. જી પિતાજી. આજે પહેલી રે સવારી મોટા ભાઈ તમને સોંપો સોપુકાઈ ચંદન ચોકની માય સોપુકાઈ ચંદન ચોકની માય પહેલી રે સવારી મોટા ભાઈ તમને સોંપો આજે પેલી રે સવારી નાનાબાઈએ અમને સોંપી. સોંપી ગઈ ચંદન ચોકની માય, સોંપી ગઈ ચંદન ચોકની માય. પેલી
આજે બીજી રે સવારી નનભાઈ તમને સોંપું સોપુ કઈ ચંદન ચોકની માય સોપુ કઈ ચંદન ચોકની માય બીજી રે સવારી નનભાઈ તમને સોંપું આજે બીજી રે સવારી મોટા ભાઈ અમને સોંપે કે સોંપી ગાય ચંદન ચોકની માય સોંપી ગાય ચંદન ચોકની માય બીજી રે સવારી મોટા ભાઈ અમને સોંપે એ તમે જુઓ જુઓ રામદેવ જાય લીલુડા ઘોડલે એના દર્શનની વેળા જાય લીલુડા ઘોડલે એ તમે જુઓ જુઓ આજ વિરામ દેવ રૂવે રે રાણીલાલ જો મારા રાણા ભયની વાત આજ વિરામ દેવ રે જશે માતા પિતા ખુશ છે જાગિયા રામદેવ
તમારું કામ પડ્યું. અરે પ્રધાનજી, નાના ભાઈ રામદેવ ઘોડીલા ખેલાવતા ખેલાવતા આકાશ માર્ગે વહી ગયા હે. તો આપ ઘરે જાઓ, હું આપના પિતાશ્રીને જાણ કરું છું. હા. અરે મહારાજા, હે પ્રધાન, વિરમદેવભાઈ નું કેવું એવું છે કે રામદેવ પીર ઘોડીલો ખેલવતા ખેલવતા ચંદનની ચોકની અંદર આકાશ માર્ગે ઉડી ગયા છે. અરે કદાપી ન બને પ્રધાન. અરે મહારાજા, એવું જ બન્યું છે. રાણીયલ ચોકની અંદર રામદેવ પીર બાપા ઘોડીલો ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા છે. અરે પ્રધાન, રામદેવ આકાશ માર્ગે સડી ગયા હોય ને ઉડી ગયા હોય તો દ્વારકાની અંદર મને હાથો હાથો વચન આપ્યા છે, તો એ વચનનું શું? અરે નહીં, નહીં. હું આ સત્ય માનતો નથી. હાલના દરજીને બોલાય. આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે. આવો તમે રાણી એલે ચોકમાં, એ આવો તમે રાણી એલે ચોકમાં. પ્રધાન બોલાવે દરજી આવજે રે. હે આયો હું તો રાજને દરબાર, આયો હું તો રાજને દરબાર. આજ પરધાન બોલાવે દરજી આવ્યો રે. અરે બોલો પ્રધાનજી, અત્યારે શું કામ પડ્યું? મહારાજા બોલાવે છે. અરે મહારાજા, શું કામ પડ્યું? અરે દરજી, રામદેવ ઘોડેલા ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા છે, તો એમાં તે શું કર્યું છે? એ ઘોડામાં તો મેં કઈ નથી કર્યું. કાન પૂંછડી વાંકા હતા, તમારા પ્રધાનજીને પૂછો. અરે દરજી, કાન પૂંછડી વાંકા હતા એવું ન બને. તમારા પ્રધાનજીને મેં કીધું, તમે કે સીધા કરી નાખજો. સીધા એ કરો કે ન કરો, કાન પૂંછડી વાંક્યા હોય તો એ આકાશ માર્ગે ન સડે. એમાં તે કરામત શું કરી એ મને કહે. મેં તો કઈ નથી કરી કરામત. તો આ બનાવ કેમ બન્યો? પ્રધાનને પૂછો તમારા. અરે પ્રધાન, જી મહારાજા. આ દરજી શું કહે છે? પ્રધાનને પૂછો કે. અરે મહારાજા, આપને મારી ઉપર વિશ્વાસ નથી. ઘણા વર્ષોથી હું આપના ભેગો નોકરી કરું છું ને મને આ ઉપર વિશ્વાસ નથી. અરે પ્રધાન, દરજી એમ નહીં માને. જી એને મહારાજા. હેન્ડલ કર્યા માર મારો અને કાળી કોટડીમાં પૂરી દો. ભલે મહારાજા. આજે પ્રધાન બોલાવે સિપાયો આવજો રે. આવજો તમે રાણી એલે ચોકમાં, એ આવો તમે રાણી એલે ચોકમાં. પ્રધાન બોલાવે સિપાયો આવજો રે. બોલાવે સિપાઈઓ આવ્યા રે. આયા રાજે દરબાર, આયા મેરા જે દરબાર. આજ પરધાન બોલાવે સિપાઈઓ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજમાં હું કામ પડ્યા? આપણે દરજીડાને થોડીક શિખામણ દેવાની છે. એવું? આ તેમ જાઓ, હારા પેટની શિખામણ આપજો. કોઈ વાંધો નહીં. હું આયા મજામાં? મજામાં તો હોય ને. અત્યારે તમે મજામાં હાલો ને. મોજમાં તો હોય જ તે ને. હે? આ પ્રધાનજી હું કઈ ગયા? શું કઈ ગયા? આ ઘોડીલામાં હું કપાટ કરી હતી? ઘોડેલામાં શી ખબર હવે. સાચું બોલ દરજી. હાથ પા માહિતી આયા લાગે.
ઈ આવે જ તે ને લે ઇન્સર્ટ બિન્સર્ટ કરીએ ને જો એમ તો હોય જ તે ને, આવે જ તે અમાર સાહેબ વાંચી ને જ આવે બોલો બોલો દરજી ઘોડલામાં કપાટ હું કરી હતી કઈ કપાટ ન કરી સાચું બોલી જા કઈ ન કરી આ દરજી આમ ને માર લે આને જેલમાં પૂરીને એવા માર મારો કે આ સાચું બોલી જાય એ કાઠિયાવાડ થી દરજી આયો આવી કોકણ ગઢમાં વસો આવતા ને સંકટ જેલું પડી ધનરામા એમ કે કાને રૂએ મારી આંખડલી રૂએ મારી આંખડલી કુટુંબ કાઠિયાવાડ રહ્યો અહીં મન સોડાવ નારું આયા કોઈ નથી ધણીરામા એમ કે તાને રૂએ મારી આંખલડી એમ જાણતા રૂએ મારી આંખલડી હે દરજી તારે જીને સમરો એને સમરી લે આજ દરજી આયો એને આવતા ને સંકટ જેલ પડી એમ કે તાને રૂએ મારી આંખલડી એ રામા કુંવર હવે રખવાળા કરો બેની સગુ નાના તમે વીર બના રામા એમ કેતા રૂવે મારી આંખલડી
સૂતો રે હોય તો પીર મારા જાગજે રે હે પીર મારી રેલી કરો ને વાર સૂતો રે હોય તો ધણી મારા જાગજે રે હે દરજી પુરાણો સંકટ જેલ મારે દરજી પુરાણો સંકટ જેલ મારે વેલે રોયાવો ચાણ પરના પીર રાજાનો ધણી રે દેવા ભગતના પીરજી રે વહેલે રાયાઓ ભોય કાના પીર રણુયાથી વારે આવજો રે આવો રામા પીર બાપા આવો રામા પીર દરજી વારે આવો રામા પીર હે આવો રામા પીર બાપા આવો રામા પીર દરજી વારે આવો રામા પીર પણ મારા રામે ઘોડીલો શણગાર્યો અને વળી કાઢો દેવળી નાખી જોને બાર પણ લીલા ઘોડલે વેલો આવશે અરે તો મારો સાણ પર નોંધો ને પી હરિદા બાપ યે હોનાની ડેગરામાં રમતું રમે હે હોનાની ડેગરામાં રમતું રમે ને બાબા ઉકળતા દૂધની ડેગ ધારણ હે લીલુડ સ્વાર થઈ હાથમાં ભાલો લઈ હિંદવા હાથ દઈ આયાજી આવા પરગટ પીડા પગણ ધીરે ઉકળતા દૂધ ને જો તારાજી એ હોનાની ડેગરામો રમતું રમે ને ઉકળતા દૂધની ડેગ ધારણ રમો રામ દે ખેલો કુંવર મારી બાનાની બતરા ખોજી જીવો રામ દેવજી રમો રામ દેવજી આયા રામા પીર બાપા આયા રામા પીર દરજની વારે આયા રામા પીર આયા રામા પીર બાપા આયા રામા પીર દરજની વારે આયા રામા પીર રમે રામા પીર બાપા રમે રામા પીર ગાણ પરની શેરીઓમાં રમે રામા પીર આયા રામા પીર બાપા આયા રામા પીર શેરીઓમાં આયા રામા પીર
ઘોડલે ચડતા રે દીઠા રામા પીર ને પીર પધારો રે લીલુડા એક ઘોડ લે રે એક લીલુડા એક ઘોડ લે એક ઘોડ લે આજ જોજે રે દરજીડા હિંમત હાર તો નહીં તારી વારે આવ્યા રામદેવ પીર તારી વારે આવ્યા જોજે રે દરજીડા હિંમત હાર તો નહીં આજ તારા રે તોડું ને પડ્યું તોય પાડું રે આજ તાળા રે હે તો ઠાને પડ્યો ભોયે રે પડી દરજીને કાઢો જેલની બહાર દરજીને કાઢો જેલની બહાર તારા રે તોડું ને પડ્યું તોય પાડું રે એ મારી વારે આયા રામા પીર આજ તાળા રે હે તો ઠાને પડ્યો ભોયે રે પડી અરે દરજી તને શા માટે જેલમાં પૂર્યો તો મેં કાંઈ ગુનો નતો કર્યો છતાં મને જેલમાં પૂરી દીધો આજે એક રે વાર નો રે દરજનો કબજો હે પાવાર શિવો પીરનો ઘોડો પાવાર શિવો પીરનો ઘોડો એક રે વાર નો રે દરજનો કબજો એ આજે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો એ હવેથી નય કરીએ ભૂલ આટલો ગુનો રે પ્રભુ માફ કરો
હા પૂરજી. આજ પછી લીલા કે લાલ કાપડમાં કોઈ દી ચોરી ન કરતો, નકર હવે નહીં છોડું. ભલે પૂરજી. હલો